Hello, friend. Welcome to my YouTube channel Unique Maths. It is a for to all of you, friend. Today हम डिस्कस करेंगे टाट हायर सेकेंडरी मेंस का पेपर 1 एंड पेपर 2 का जो पेपर स्टाइल है उसका अपडेट आ गया है। अभी तक जो नोटिफिकेशन में था वो ही था कितने मार्क के कितने क्वेश्चन हो गए, बट इसमें ऑप्शन हो गए नहीं हो गए वो प्रॉपरली अपडेट आज आ गया है, उसकी हम बात करेंगे। सो फर्स्ट ऑफ ऑल फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया, हर एक वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए। हम बात करेंगे फर्स्ट तो જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપ છે પેપર 1 કે જે મીડિયમનું હોય એ મીડિયમનું ગુજરાતી સજ્જતાનું અત્યારે હાલ તો ગુજરાતી મીડિયમની જ એક્ઝામ છે, એટલે જેની લેંગ્વેજ ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી હશે તેનું જ એ જે પેપર સ્ટાઇલ છે ની અંદર સમય એઝ ઇટ ઇઝ છે 150 મિનિટ અને 100 માર્ક્સ, પરંતુ જે આગળના પેપર સ્ટાઇલ હતી એમાં એક નિબંધ 20 માર્કનો હતો, ત્યાં ચેન્જ થઈ અને નિબંધ આશરે 200 શબ્દોમાં વર્ણનાત્મક હશે, વિશ્લેષણાત્મક હશે, ચિંતનાત્મક હશે અથવા તો શાસ્ત્રદ સમય આધારિત હશે। એની અંદર 3 પ્રશ્નો હશે અને ગમે તે 2 પ્રશ્નો લખવાના રહેશે, એટલે 3 નિબંધ હશે આપેલા, એમાંથી કોઈ પણ 2 નિબંધ લખવાના છે અને પ્રત્યેકના 10 ગુણ છે, એટલે 2 લખવાના 20 માર્ક્સ થશે ટોટલ। બાકી તો બધું એઝ ઇટ ઇઝ જ છે કે 2 સંક્ષેપીકરણ, એક સંક્ષેપીકરણના 10 માર્ક ને એના 20 ગુણ, કુલ ગુણ 20 અને એક પ્રશ્નના 10 માર્ક। સેમ એવી જ રીતે પત્રલેખન છે, પત્રલેખન પણ 100 શબ્દોની અંદર 2 પત્ર લખવાના છે, એક પત્રના 10 ગુણ અને 2 પત્ર ફરજિયાત હશે, જેવી રીતે સંક્ષેપીકરણની અંદર પણ ફરજિયાત હશે, માત્ર નિબંધમાં એક વિકલ્પ હશે। અને ચોથા નંબર ઉપર છે ચર્ચાપત્ર। ચર્ચાપત્રની અંદર 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખવાનું છે, તો ચર્ચાપત્રમાં 20 માર્ક્સ ટોટલ, 2 ચર્ચાપત્ર લખવાના છે 10-10 માર્કના। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે છે વ્યાકરણનો હશે, એની અંદર 20 પ્રશ્નો લખવાના થશે, પરંતુ 10 પ્રશ્નો આપેલા છે, 10 પ્રશ્નોમાં એક પ્રશ્નના 2 ગુણ, એટલે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ સાથે કરવાનું છે અને 2 રૂઢિપ્રયોગ હશે, 2 સમાસ હશે, 2 અલંકાર હશે, 2 જોડણી શુદ્ધિ હશે, સંધિ જોડો સંધિ છોડો 2 હશે, કહેવતનો અર્થ, છંદ ઓળખો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ અને વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર અથવા તો એનું પરિવર્તન કરવાનું આવશે। આટલી વસ્તુ 10 પ્રશ્ન, 10માં પ્રશ્નની અંદર દરેક પ્રશ્નમાં 2 પ્રશ્નો હશે અને એક પ્રશ્નનો 1 માર્ક, એ રીતે 20 પ્રશ્નો હશે પ્રશ્ન 5માં વ્યાકરણમાં। બાકી બધું એઝ ઇટ ઇઝ છે, આગળ વાત કરીએ એ પ્રમાણે ખાલી માત્ર નિબંધની અંદર ચેન્જ થયો છે, જ્યારે આગળ 2 નિબંધ હતા હવે 1 નિબંધ થઈ ગયો, 1 નિબંધ હતો ત્યારે 2 નિબંધ છે, 10-10 માર્કના 2 નિબંધ, પણ ત્યાં જો શબ્દો અહીંયા ઘટાડી નાખ્યા છે, 200 શબ્દો કરી નાખ્યા છે। આગળ 200 થી 250 જેટલા હતા, એટલે અહીંયા શબ્દ તો 200 જેટલા જ છે લખવાના હશે, 200 શબ્દો છે, પરંતુ સમય એ જ રાખ્યો છે, એકને બદલે 2 નિબંધ કરી નાખ્યા છે, એટલે સ્પીડમાં લખવું પડશે પેપર 1। ત્યારબાદ આપણે આપણા મેઇન પેપરની વાત કરીએ, પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિની, તો પ્રશ્નપત્ર 2 જે છે એ કુલ ગુણ 100 ગુણનું રહેશે। પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુના 75 પ્રશ્નો અને વિષય પદ્ધતિ સજ્જતાના 25 પ્રશ્નો રહેશે। આગળ હતું એ પ્રમાણે, અને વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 થી 12 નો રહેશે, તેમનું કઠિનતાનું મૂલ્ય અનુબદ્ધ અનુસ્નાતક કક્ષાનું રહેશે। મુદ્દાસર જવાબ આપવાના છે, પહેલા પ્રશ્નની અંદર 7 પ્રશ્નો હશે, પ્રત્યેકના 5 ગુણ અને બધા જ પ્રશ્નો ફરજિયાત, એટલે 7 પંચા 35, બીજા પ્રશ્નના 4 ગુણ, બધા જ ફરજિયાત, એમાં પણ 7 હશે એટલે 7 ચોક 28, ત્રીજા પ્રશ્નમાં 2 ગુણ, 11 પ્રશ્નો, 11 દુ 22, બધા ફરજિયાત, અને પ્રશ્ન 4 હેતુલક્ષી ખાલી જગ્યા, જોડકા કે સાચા ખોટા, હેતુલક્ષી પ્રશ્નો હશે,
જે 15 પ્રશ્નો હશે અને 15 પ્રશ્નોના 15 માર્ક હશે. એટલે હેતુલક્ષીમાં થોડુંક એ રહેશે, ખાલી ખાલી જગ્યા હશે, જોડકા હશે અથવા તો સાચા ખોટા કરવાના હશે. 15 પ્રશ્નોની અંદર એના 15 માર્ક્સ રહેશે. ઓકે, તો અહીંયા જે 8 માર્ક્સનું હતું એ ઘટાડી અને ઘણું લેવલ ઓછું કરી નાખ્યું છે. આગળ વખત 1 માર્કના 10 પ્રશ્નો એવું હતું અને અહીંયા હેતુલક્ષી 15 કરી નાખ્યા છે. 8 માર્કની બદલે વેઇટેજ ઘટાડી નાખ્યું છે, પરંતુ વિકલ્પ જે છે એ કાઢી નાખ્યા છે. પરંતુ પ્રોપર તમારા કન્ટેન્ટની અંદર, તમારા મેઇન સબ્જેક્ટની અંદર પ્રોપર પ્રિપેરેશન હશે તો આ પેપર સ્ટાઇલ ઇઝી રહેશે વિકલ્પ કરતા. કારણ કે 8 ગુણનું જે હતું ને એ લોડ કાઢી અને અહીંયા ઘટાડી નાખ્યું છે. એટલે બોર્ડ લેવલનું કહી શકાય એટલું પ્રશ્નપત્રનું સ્વરૂપ આપી દીધું છે. સો ફ્રેન્ડ, આ ન્યૂ અપડેટ જે આજે જ આવેલી છે વેબસાઇટ પર, તો આ પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 ના પેપર સ્ટાઇલમાં કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.